આમોદ તાલુકાના આછોદ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું। ધારાસભ્ય ડી.કે. સ્વામીની અધ્યક્ષતામાં કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીતના ગાન સાથે કરેલ હતી, જેમાં ભારત સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના ગામના દરેક નાગરિકને પહોંચે તેવા લોક જાગૃતિના શુભ હેતુથી આ અભિયાનમાં ગ્રામીણ વિસ્તારો માટે પરિપત્ર કરવામાં આવેલ હતો। ભારત સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે राज्य सरकार सतत प्रयत्नशील है। राज्य सरकार छेवाड़ाना मानवी सुधी राज्य सरकार विविध योजनाओं की मात्रता धरावता नबड़ा वर्गना लाभार्थियों ने तमाम योजनाओं लाभ मळी रहे ते माटे गुजरात सरकार हमेशा कार्यरत है तेवुं धारासभ्ये जणावेल हतुं। अने अंते समग्र हाजर ग्रामजनोए पोताना हाथ ऊंचा करी धारासभ्य साथे प्लास्टिक हाथ लांबा करी प्लास्टिक मुक्त देश बनावा माटे संकल्प लीधो हतो। आमोद तालुकाना आछोद गामे मारो संकल्प विकसित भारत नो रथ જ્યારે આછોદમાં આવ્યો છે ત્યારે આજે આછોદ ગામની અંદર વિવિધ યોજના અને એ યોજના દ્વારા જે લાભ રહેલા તમામ વર્ગના લોકોને આજે આછોદ ગામે જ્યારે આ રથ આવ્યો છે અને એ રથની અંદર સૌએ એ રથનું સ્વાગત કર્યું અને વિકસિત ભારત प्लास्टिक मुक्त भारत बनावी અને સૌ ગ્રામજનોએ સંકલ્પ લીધો અને સરસ મજાનો જ્યારે પ્રોગ્રામ થયો છે ત્યારે હું ગામના તમામ આગેવાનો, ગામના સરપંચ, ચૂંટાયેલા સભ્યો અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા તમામ સભ્યો, પ્રમુખશ્રીઓને આ સરસ મજાના પ્રોગ્રામ બદલ ખૂબ અભિનંદન પાઠવું છું। આવનારું વર્ષ પણ આ વિસ્તારની અંદર સારું નીવડે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના। અસ્તુ, ધન્યવાદ। વંદે માતરમ। ભારત માતા કી જય। આમોદ તાલુકાના